રહી છે। તમામ પક્ષો છે તે તૈયારીઓમાં લાગ્યા છે। સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ હોય, તમામ પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ દરમિયાન કોંગ્રેસની અમરેલી ખાતે એક વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન થયું। આમ તો આ બેઠક છે તે વિરજીભાઈ ઠુમ્મરના વાણી વિલાસને લઈને ખૂબ ચર્ચામાં રહી, પરંતુ વધુ એક મુદ્દો છે કે જેને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ અને આ મુદ્દો હતો અંબરીશ ડેરની ગેરહાજરી। જી હા, અમરેલીમાં આ કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક હતી। તેમાં ખૂબ જ મોટા નેતા કહી શકાય તેવા અંબરીશ ડેર પોતે અમરેલીથી છે અને તેઓ જ ગેરહાજર હતા। તેમના આ ગાયબ થવા પાછળના કારણ શું હોઈ શકે તેના મુદ્દે ચર્ચાઓ થવા લાગી। શું છે વધુ વિગત જાણો આ રિપોર્ટમાં। અમરેલી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ, જેમાં કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીમાં કેવી રીતે લડવું અને કાર્યકર્તાઓમાં જોશ ભરવાની વાત કરાઈ। જો કે આ બેઠકમાં ઉડીને આંખે વળગે તેવી એક બાબત સામે આવી। પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેર છેલ્લા ઘણા સમયથી ભાજપના નિશાને છે અને ભાજપમાં અંબરીશ ડેર જાય તેવી અટકળો પણ વહેતી થઈ છે। હવે વહેતી થયેલી આ અટકળો વચ્ચે જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં અંબરીશ ડેર ગેરહાજર હતા। અમરેલીની આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં અંબરીશ ડેર હાજર ન રહેતા સવાલ ઉઠ્યા હતા। આ અંગે જ્યારે જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતને સવાલ કર્યો તો તેમણે લગ્ન કામમાં હોવાનું જણાવી અંબરીશ ડેરને લડાયક વ્યક્તિ ગણાવ્યા હતા। શું કહ્યું પ્રતાપ દુધાતે, સાંભળો। અમરીશભાઈ સાથે ગઈકાલે મારી વાત થઈ અને એના પરિવારમાં પ્રસંગ હોવાથી આવી નથી શક્યા, રજા લીધેલી છે। મીડિયાની વાતમાં મારે કોઈ વાત કરવી નથી। અમરીશભાઈ એ કદના આગેવાન છે અને એ બાબતે એટલા માટે કંઈ ન બોલાય કે જવાના હોત તો કે દાડાના જતા રહ્યા હોત। એ લડાયક માણસ છે અને એ લડીને આવનાર દિવસોમાં અહીંયાના સંસદને જીતાડવા માટેના પ્રયત્નો કરશે। પ્રતાપ દુધાતે તો હાલ કહ્યું છે કે અંબરીશ ડેર છે તે લગ્નેસર કોઈ કામમાં હતા। આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। અમરેલીથી આ સમાચાર મોકલ્યા હતા અમારા સંવાદદાતા ફારૂક કાદરીએ। સમગ્ર મુદ્દાને લઈને આપની મંતવ્ય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। નમસ્કાર।